તો આની અંદર શું કરવાનું હોય, ક્રિએટ અ લોગિન એપ્લિકેશન that has a field, email ID, password, remember me and login button. On click of login button opens the next activity with welcome message, and if remember me option is checked then store values in shared preference. એટલે કે આપણે સિમ્પલ લોગિનનું બનાવવાનું છે. હું જ્યારે લોગિન ઉપર ક્લિક કરું અને જો આ બટન જે રહ્યો એ ચેકડ હોય તો એને સેશનની અંદર ઓલા શેર્ડ પ્રેફરન્સની અંદર સ્ટોર કરીને રાખવાના, અને હું પછી એપ્લિકેશન ક્લોઝ કરી નાખું, ફરીથી ખોલું તો મને લોગિનનું ન પૂછવું જોઈએ, મેળે લોગિન થયેલું આવવું જોઈએ. તો પહેલાં એનું છે ને યુઆઈ કંઈક આ રીતે દેખાય, પહેલાં ઈમેલનું, પછી પાસવર્ડનું, પછી આ ચેકબોક્સ રિમેમ્બર મી, અને પછી આ લોગિનનું બટન. રેડી? સૌથી પહેલાં શું કરવાનું, તો કે એ જેટલાય ઓલા છે ને કંટ્રોલ એને ઇનિશિયલાઇઝ કરી નાખ્યા, જેમ કે અહીંયા છે. પછી શું કરવાનું છે, બે ઓબ્જેક્ટ બનાવવાના, એક પહેલો જે રહ્યો એ શેર્ડ પ્રેફરન્સનો અને બીજો જે રહ્યો એ શેર્ડ પ્રેફરન્સના એડિટરનો. હવે શેર્ડ પ્રેફરન્સ જે રહ્યો ને એનો યુઝ મોસ્ટ ઓફલી આમાં અહીંયા થાય કે જે ડેટાને આપણે અંદર સ્ટોર કરેલો પડ્યો હોય ને અંદર ડેટા કોઈ પણ નામથી એને ગેટ કરાવવાનો થાય ને ત્યારે આપણે શેર્ડ પ્રેફરન્સના મેઇન ઓબ્જેક્ટનો યુઝ કરી એની અંદર પહેલો પેરામીટર શું આપી નહીં, સ્ટાર્ટિંગ યાદ કર્યું કે શેર્ડ પ્રેફરન્સ, પછી પ્રેફરન્સનું નામ ઇઝ ઇક્વલ ટુ ગેટ શેર્ડ પ્રેફરન્સ, એટલે કે આપણું સિસ્ટમમાંથી ગેટ કરાવશે શેર્ડ પ્રેફરન્સને. એની અંદર નામ આપ્યું છે કે કયા નામનો પ્રેફરન્સ, તો કે PREF નામનો આગળ બન્યું છે તો એને બોલાય, અને બીજું એનું મોડ આપણે ડિક્લેર કરવાનું કે તમે આગળ જે વસ્તુ એમાં ચેન્જીસ કરશો શેર્ડ પ્રેફરન્સની અંદર એ કહેવાય છે. તો કે અહીંયા ડિફરન્ટ મોડ્સ આવે. એક મોડ છે મોડ પ્રાઇવેટ, પછી હજી એક મોડ આવશે મોડ અંડરસ્કોર અપેન્ડ, પછી કેટલા મોડ આવે અહીંયાથી. આ બધા મોડ છે એમાંથી પ્રાઇવેટ રાખવાનો એટલે શું થાય, જૂનો ડેટા નીકળી જાય, નવો ડેટા આવી જાય, ઓવરરાઇટ કરી નાખશે. પછી આ જે રહ્યું ને એ અંદર જે સ્ટોર કરેલો ડેટા છે ને એને ગેટ કરાવવા માટે થાય છે. તો હવે એની અંદર આપણે ડેટાને પુટ તો કરાવવો હોય ને, એની અંદર જો જૂનો ડેટા હોય તો એને એડિટ તો કરાવવો જોઈએ. તો એની હાટું આપણે શેર્ડ પ્રેફરન્સના એડિટરનો ઓબ્જેક્ટ બનાવીએ. એમાં શું લખી, તો કે શેર્ડ પ્રેફરન્સ ડોટ એડિટર, એમાં ઓબ્જેક્ટનું નામ ઇઝ ઇક્વલ ટુ પ્રેફરન્સીસ ઓફ એડિટ. આ જે રહ્યું એને મેળે આવી જાય. રેડી? હવે શું કરીએ આપણે, તો કે બટન ઉપર ક્લિક થાય. રેડી? તો એનું ઓન ક્લિક લિસનર બનાવ્યું, તો અહીંયા આપણે ચેક કરાવી કે ed1.getText.string ઇક્વલ્સ ટુ અત્યારે સ્ટેટિક લઈ લેવાનું કીધું હોય તો એ લઈ લેવાનું આ હોય, અને એનો જો પાસવર્ડ જે રહ્યો એ 1 2 3 હોય તો શું કરવાનું, તો અંદર જવા દેવાનું. અંદર જવા દઈને શું કરશું આપણે, તો કે એનું છે ને ચેકબોક્સ જે રહ્યું એ ચેકડ હતું કે અનચેકડ હતું. જો ચેકડ હોય તો શું કરવાનું હતું, તો કે આપણે વેલ્યુઝ જે હતી ને શેર્ડ પ્રેફરન્સની અંદર સ્ટોર કરવાની હતી. તો અહીંયા શું લખ્યું, એડિટર. એડિટર શું હોય, તો કે ઉપર જે ઓબ્જેક્ટ બનાવ્યો ને શેર્ડ પ્રેફરન્સ ડોટ એડિટર, બસ એનો ઓબ્જેક્ટ છે. હવે એની અંદર જે વસ્તુ સ્ટોર કરાવવાની છે ને એને કી અને વેલ્યુની પેરમાં આપી દેવાના. અહીંયા જો આ જે છે એ કી છે, આગળ જ્યાં પણ આપણે એને એક્સેસ કરવી છે ને તો આ નામ લખવું જોઈએ, અને પાછળ જેની જે પણ વસ્તુ છે ને એની વેલ્યુ છે. જેમ કે એડિટ પુટ સ્ટ્રિંગ છે, હવે એને આપણે ઈમેલ નામના ટેગની અંદર સ્ટોર કરાવ્યું, અને એટલે શેર્ડ પ્રેફરન્સની અંદર સ્ટોર કરાવ્યું, અને એ એડિટનું જે નામ હતું ને ઓલા એડિટની જે વેલ્યુ હતી ને એ ed1માંથી લીધી, ed1માંથી. પછી બીજું એક્ઝામ્પલ લીધું પાસવર્ડવાળું. પાસવર્ડની અંદર એ સેમ ed2.getText.toString. પછી જેટલા પણ ચેન્જીસ આપણે એડિટરમાં કરીને એ બધાને કમિટ કરવા પડે. જો કમિટ નહીં કરીને તો એ કોઈ ચેન્જીસ થાય જ નહીં, એ કોઈ વેલ્યુ જે રહીને સ્ટોર થાય જ નહીં, એટલે એની હાટું કમિટ કરવા પડે. પછી ગમે એ કર્યું હોય, અપડેટ કર્યું હોય કે ડિલીટ કર્યું હોય કે પછી ઇન્સર્ટ કર્યું હોય, ત્રણમાંથી ગમે એ કર્યું હોય એડિટરને કમિટ આપવાનું ભૂલવાનું નહીં, ને આ વેલિડેશન ધ્યાન રાખવાના. હવે આનાથી પુટ સ્ટ્રિંગ તો થઈ ગઈ રેડી, અને આ જો એક મેથડ છે કોલ એક્ટિવિટી નામની, એની અંદર કાંઈ નથી કર્યું, સિમ્પલી બીજી એક્ટિવિટી છે ને, હા કોણ નામ છે તું, હાલો એ છે કોક, એ એક્ટિવિટી જે રહી ને એ ઓપન થતી હતી, બસ એટલું જ થાય. આ બીજું જે ઇન્ટરવ્યુ ને એનું. હવે
બીજી એક્ટિવિટી ઓપન થઈ ગઈ, રેડી. તો હવે એની અંદર મારે એક બટન મૂકવું પડે લોગઆઉટ માટેનું, અને લોગઆઉટ ઉપર હું ક્લિક કરું તો જેટલા પણ પ્રેફરન્સીસ હતા ને એ બધા ક્લિયર થઈ જવા જોઈએ. એટલે મારું પ્રેફરન્સીસ વાળી ફાઇલ લઈને એ ક્રિએટ થઈ જવી જોઈએ. તો એની હાટું આપણે શું કરી, તો બીજી એક્ટિવિટી બનાવી હતી મેં, અને એની અંદર ખાલી ફોટોને એવું મૂક્યું હતું. અત્યારે આપણે આ જોઈ, એની અંદર હું બટન લીધું છે, બટનનું લિંક કરે એવું બાજુવાળા પેજ આરે ઓન ક્લિક લિસ્ટનર લીધું. પછી નીચે શું કરવાનું, તો કે શેડ પ્રેફરન્સનો પહેલાં ઓબ્જેક્ટ બનાવ્યો, પછી એને આપ્યું ગેટ શેડ પ્રેફરન્સ. આ જેટલા પણ એને રેગ્યુલર થઈ ગયા હોય ને કસ્ટમર, એની પછી પેમેન્ટની સર્વિસ આપે છે. પછી આ શું હતું, ગેટ શેડ પ્રેફરન્સ, એની અંદર પ્રેફરન્સીસ અને એના કન્ટેક્ટ ડોટ મોડ પ્રાઇવેટ આગળનામાં હતું એમ. પછી પ્રેફરન્સીસ ડોટ એડિટર, એનો ઓબ્જેક્ટ બનાવ્યો ઈડી ઇઝ ઇક્વલ ટુ SS ડોટ એડિટ. પછી શું છે ઈડી ડોટ ક્લિયર, આ જે મેથડ રહી ને એ કામની છે. ઈડી ડોટ ક્લિયર કરશું ને એટલે એની અંદર જેટલો પણ કન્ટેન્ટ છે ને કી વેલ્યુની અંદર સ્ટોર થયેલું છે એ બધો વયો જાય. પછી ઈડી ડોટ કમિટ કરશું ને એટલે ડેટાબેઝની અંદર ચેન્જીસ બધાય સેવ થઈ જાય. અને પછી અહીંથી નવો ઇન્ટેન્ટ બનાવીને મેઇન એક્ટિવિટી રહીને એની ઉપર થ્રો કરી દીધી. હવે આપણે એ રીતનું જોઈશું કે પહેલી એપ્લિકેશનની અંદર જો આ વેલ્યુ સ્ટોર હોય ને તો ડાયરેક્ટ લોગિન થઈ જવું જોઈએ. તો એની હાટું આપણે એક ઇફ કન્ડિશન સ્ટાર્ટિંગમાં જ મૂકી દેવાની. એનો ઓબ્જેક્ટ બનાવ્યો, એડિટર બનાવ્યું, અને એમાં એક સ્ટાર્ટિંગમાં એક ઓબ્જેક્ટ મૂક ઓલા કેવા સ્ટાર્ટિંગમાં જ એના ઓબ્જેક્ટ બનાવી નાખ્યા, અને એને સ્ટાર્ટિંગમાં ચેક કરાવી નાખવાનું. પહેલું હું આપ્યું વેરિયેબલ, તો કે સ્ટ્રિંગ નેમ. પછી વેલ્યુને પુટ કરી હોય ને એને ગેટ કરવી હોય ને ત્યાં ગેટ સ્ટ્રિંગ આપવાનું, અને પછી એનું નામ આપવાનું. આ જે રહ્યું એ ડિફોલ્ટ વેલ્યુ માટે, જો આની અંદર કોઈ વેલ્યુ ન હોય તો નલ પાસ કરી દેજો એમ. પાસવર્ડમાં એમ ગેટ સ્ટ્રિંગ કરાવ્યું, પછી એમાં પાસવર્ડનું પ્રોપર્ટીનું નામ આપ્યું, પછી પોઝિટિવ રાખવી એક નથી રાખવી એ અહીંથી નક્કી કરી લેવાનું. પછી આ કયું હતું મીડિયા વેટવાળું, મીડિયા વાર લગાડી છે એ. બસ આમાં શેડ પ્રેફરન્સમાં મોસ્ટ ઓફ આટલું જ હતું. હવે મને નીંદર આવે થોડી.